ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે આપણે હવે ઘરે બનાવશું આઈસ્ક્રીમ, બજાર કરતાં સારો અને સ્વાદિષ્ટ। હવે આપણે ઘરે બનાવવા માટે આઈસ્ક્રીમ માટે જે સામગ્રી લીધી છે એ હું તમને બતાવું છું। આઈસ્ક્રીમ બનાવવા માટે કાચું દૂધ, ક્રીમી એટલે ગરમ કર્યા વગરનું કે મલાઈ અંદરથી કાઢી લઈને 2 લીટર દૂધ લીધું છે। એની અંદર ખાંડ લીધી છે એના સ્વાદ પ્રમાણે, કસ્ટર્ડ પાવડર છે, આ બજારમાં તમને ગમે તે જગ્યાએ મળી રહેશે। અને આ છે ડ્રાય ફ્રૂટ, જો આપણે નાખવું હોય તો, ન નાખવું હોય તો પણ ચાલે છે। અને આ છે ક્રીમી આઈસ્ક્રીમ બનાવવા માટે મલાઈ, જો આપણે ઘરની મલાઈ યુઝ ન કરવી હોય તો પણ બજારમાંથી લાવી અને ક્રીમ તરીકે યુઝ કરી શકાય છે। કસ્ટર્ડ પાવડર, આ કસ્ટર્ડ પાવડર રહ્યો એ મકાઈના લોટનો બનેલો આવે છે એટલા માટે કે ઉપવાસની અંદર આઈસ્ક્રીમ ખવાય નહીં। આપણે ખાતા હતા પણ હવે આપણને ખબર પડી તો હવે આપણે ન ખાવ। હવે આઈસ્ક્રીમ માટે આપણે કસ્ટર્ડ પાવડર 4 થી 5 ચમચી લઈ અને ઠંડા દૂધની અંદર જ પલાળવાનો, એને ગરમ કે મલાઈ વગરના દૂધમાં નહીં, ઠંડો દૂધ જ લેવાનું છે। પલાળતી વખતે એક પણ ગઠ્ઠો ન રહી જાય એટલે હલાવતું જવાનું અને ધીમે ધીમે દૂધ રેડીને એને ઓગાળતું જવાનું કે બંધાય જ નહીં। આ કાચું દૂધ હવે ગરમ થવા માટે એટલે એક ઉભરો લાવવાનો આપણે ગરમ કરીને, દૂધમાં ઉભરો આવી જશે એટલે હવે એની અંદર ખોડ ઉમેરવાની છે અને 5 થી 10 મિનિટ સુધી આ ખોડને ઉકળવા દેવાની। ઉમેરવાની છે એટલે ઉમેરી અને હવે એને ઉકળવા દેવાનું છે। થોડું ઘટ થાય એ પછી અંદર પાવડર કસ્ટર્ડ વાળું દૂધ નાખવાનું। દૂધ ઉકળી ગયું અને હવે એની અંદર આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ ઉમેરી અને સતત હલાવતું રહેવાનું કે અંદર કોઈ જગ્યાએ ચોંટે નહીં। આ દૂધ એટલી ઘડી ઉકાળવાનું કે ચોય સુધી જાડું ન થાય, જે ચમચા ચોંટે એટલી વાર। આ દૂધને હવે એ સતત એક સાથે હલાવતું રહેવાનું કે ચોય ચોંટે નહીં અને જાડું થવા દેવાનું છે એકદમ, કે જેટલી ઘડી આ જાડું રગડા જેવું ન થાય એટલી ઘડી, કે અડધો અડ જ બળી જશે આખું દૂધ। આપણું દૂધ હવે જાડું થઈ ગયું છે તો હવે એને છે ને 5 થી 10 મિનિટ ઠરવા દઈશું અને આ દૂધ મલાઈ એટલી ઘડી ભાગીને તૈયાર કરી નાખવા અંદર નાખવા માટે। મલાઈ હવે મિક્સર જારમાં લઈ લીધી અને મિક્સરમાં એકદમ એક તાર કરી નાખશું એટલે કોઈ ગઠ્ઠો ન રહે। હવે આપણી મલાઈ ભાગી નાખી એટલે એકદમ ક્રીમ જેવી થઈ ગઈ, કોઈ ગઠ્ઠો દેખાતો નથી। હવે આ થોડુંક ઠંડુ થાય એ પછી ઉમેરવાની અંદર। આપણું દૂધ ઠરી ગયું છે આ જાડું રટ એટલે કેવું મલાઈ વાળે એવું થઈ ગયું છે તો અંદર હવે આપણે આ મલાઈ નાખી દઈશું। હવે મલાઈને મિક્સ કરી અને ફરીથી ગેસ ચાલુ કરી અને થોડી વાર આપણે એને ગરમ કરશું, ફરીથી ઉકાળશું। હવે આપણું દૂધ ઉકળતું ઉકળતું 2 લીટરમાંથી 1 જેટલું એકદમ ક્રીમનું। ગેસ બંધ કરી અને ઠરવા દેવાનું છે। ઠર્યા પછી ડ્રાયફ્રૂટ નાખી અને ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશું। દૂધ ઠરી ગયું છે એટલે હવે છે ને એને આઈસ્ક્રીમના ડબ્બામાં ભર્યા પહેલાં મિક્સરની અંદર એક તાર કરશું, જેના કારણે કે આ ઠંડુ પડતો જે ગઠ્ઠા જેવું અને થયું છે એ બધું એક તાર થઈ જાય। હવે આની અંદર કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી મિક્સ કરી અને આપણે ડબ્બામાં ભરીને ફ્રીજમાં મેળી દઈશું ઠરવા માટે આખી રાત। સવાર સુધી આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ જશે। આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો। આખી રાત ફ્રીજમાં હતો, હવે કેવો કઠણ થયો હોય આપણે જોઈ લઈએ। આટલો બધો 2 લીટરનો થયો તો એકદમ જામી ગયો કે ચમચીથી પણ નીકળે એમ।